નમસ્કાર નમસ્કાર જય હિન્દ। સીસીની તૈયારી એકદમ ઓછા સમયમાં આપણે કેમ કરી શકીએ આ મુદ્દા ઉપર ખૂબ જ જરૂરી ચર્ચાઓ આપણે કરવી છે। માર્કેટની અંદર એક બાબત ચાલે છે કે 15મી માર્ચ 2026ના દિવસે પ્રિલિમ પરીક્ષાનું આયોજન થઈ શકે એમ છે। હવે આપણી પાસે ઓલમોસ્ટ કેટલો સમય રહેલો છે? 1.5 મહિનાનો સમય રહેલો છે। ઓબ્વિયસ છે કે જે વિદ્યાર્થીઓની તૈયારી અત્યાર સુધી ઘણી ચાલેલી છે, ઘણા સમયથી માર્કેટમાં છે, આવા બધા વિદ્યાર્થીઓને વધારે ફાયદો મળશે। એકદમ જે ફ્રેશર વિદ્યાર્થીઓ છે, નવા તૈયારીમાં આવેલા છે, આ બધા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી તો રહેલી છે કે આ વખતેની સીસી પરીક્ષા પાસ કરવી। ખાસ કરીને હમણાં જ માર્કેટમાં આવેલા હોય એના માટે મારે એ સલાહ દેવાની કે બહુ હડબડી નહીં કરવાની, ધીરજ રાખવાની, ટેક યોર ટાઈમ, સમય લ્યો, સિલેબસ મસ્ત રીતે પૂર્ણ કરો, રિવિઝન કરો અને એના આધારે કોન્ફિડન્ટ બનો। તો આ ઓછા સમયની અંદર આપણે શું એવું કરી શકીએ કે જેથી કરીને પરીક્ષામાં આપણને મહત્તમ ફાયદો થાય? પરીક્ષા પાસ કરવા માટે ક્યારેય શોર્ટકટ નથી હોતી, પણ હા, સ્ટ્રેટેજી ચોક્કસથી હોય છે। એ સ્ટ્રેટેજી ઉપર આપણે કામ કરવું છે। તો સૌથી પહેલો મારો મુદ્દો એ છે કે હવે તમારે આની ઉપર સૌથી વધારે ભારણ આપવાનું છે રિવિઝન ઉપર। જે વિદ્યાર્થીનું રિવિઝન એકદમ સ્ટ્રોંગ હોય, એ વિદ્યાર્થીની તૈયારીની ધાર નીકળી ગઈ હોય, અને મારું એક સૂત્ર રહેલું હોય છે કે મિનિમમ રિસોર્સિસ મેક્સિમમ રિવિઝન, કે બને એટલા ઓછા પુસ્તકોનો ઉપયોગ કરો પણ એ રિવિઝન સાથે તમે એનો ઉપયોગ કરો। તમે 100% સિલેબસ કરીને જાઓ એની કરતાં બેટર એ છે કે ભલે 75% સિલેબસ તમે કર્યો પણ એ બધાનું રિવિઝન સાથે તમે મેદાનમાં ઉતર્યા। આખો સિલેબસ એકાદી વખત કરી નાખ્યો, રિવિઝન ન કરો તો એ તમને પેપરમાં નુકસાની આપશે। રિવિઝનમાં મેથ્સ અને રિઝનિંગનું ભારણ આ વખતે વધારે છે। સીસીની પરીક્ષામાં 90 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ રહેલું છે, જેમાં મેથ્સ 30 માર્ક્સનું છે, રિઝનિંગ 60 માર્ક્સનું રહેલું છે। મેથ્સ અને રિઝનિંગ શેના વિષયો રહેલા છે? એ પ્રેક્ટિસ માટેના વિષયો રહેલા છે। તો આપણે મહત્તમ શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે। પ્રેક્ટિસ આપણે શેમાંથી કરી શકીએ? તો સૌથી પહેલા તમે એ ઉપાડો કે અત્યાર સુધી જે બુકનો ઉપયોગ તમે કર્યો છે, તૈયારી દરમિયાન તમે જે બુકનો ઉપયોગ કર્યો અથવા તમે જે મટીરિયલનો ઉપયોગ કર્યો, આને સૌથી પહેલા પ્રાયોરિટી આપો દોસ્તો। તમે માર્કેટમાંથી કોઈ નવી બુક હમણાં પરચેસ ન કરો, કેમ કે નવી બુકની અંદર સમય લાગે, પછી એમાં કોઈ અળવિતરા વિચિત્ર દાખલાઓ હશે, એ તમે જોશો તો એનાથી સ્ટ્રેસ આવશે। એની કરતાં સૌથી પહેલું કામ તમે શું કરી દો કે જે બુકને તમે વળગેલા રહેલા છો, તમે જે બુકની અંદર લીટા કર્યા છે, તમે જે બુકમાં હાઇલાઇટ કર્યું છે, જેમાં તમે પોતાની કોઈક નોંધ મૂકેલી છે, આવી બુક હોય, આવું મટીરિયલ હોય, એને સૌથી પહેલા ઉપાડી લ્યો અને તમે એ બુકનું રિવિઝન કરી દો। મેથ્સ રિઝનિંગ માટે થઈ અને હું તમને એમ કહું છું કે અત્યારનો સમય એવો છે કે તમે 50-60 દાખલાથી શરૂઆત કરો, કે ડેઈલી 50-60 દાખલા ગણવાના અને ધીમે ધીમે કરતા અઠવાડિયા 10 દિવસની અંદર 100 દાખલા સુધી પહોંચી જાઓ। ડેઈલીના 100 દાખલાની પ્રેક્ટિસ કરવી પડે। જો તમે અગાઉ તૈયારી કરેલી હોય, એકાદ વખત આખી બુકને તમે પ્રેક્ટિસમાં લઈ લીધેલી હોય અગાઉ, તો હવે વાર ન લાગવી જોઈએ। ત્યાર પછી પ્રેક્ટિસ કરવા માટે મેથ્સ અને રિઝનિંગમાં સારામાં સારો એક ઉપાય એ છે કે તમે PYQ લઈ લો। PYQ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ તમે લઈ લો। ગણિત અને રિઝનિંગની અંદર અગાઉની પરીક્ષામાં પૂછવામાં આવેલા દાખલાઓથી તમને બરોબર રેફરન્સ મળશે કે કયા પ્રકારના દાખલાઓ પૂછાય છે, અને આવા દાખલા પૂછાય તો મને સમય કેટલો લાગે, એટલે ઘડિયાળ લઈ અને પ્રેક્ટિસ માટે બેઠી જવું પડે। PYQ નો ફાયદો એ થાય કે ઘણીવાર બેઠે બેઠે રીત પૂછી નાખે છે, તો ઓછા સમયની અંદર આપણને ફાયદો થાય। ત્યાર પછી હું તમને એ સમજાવું કે લાસ્ટ સીસીની અંદર ઘણા દાખલાઓ આપણને મળે છે, કેમ કે છેલ્લી સીસી CBRT માધ્યમથી હતી, કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ હતી। આ વખતે પેન અને પેપર મોડ ઉપર લેવાશે। ગયા વખતે અલગ ઘણી બધી શિફ્ટ હતી, એના કારણે બહુ બધી રકમો આપણને મળી મેથ્સ રિઝનિંગ માટે, તો એની પ્રેક્ટિસ કરી દો। ત્યાર પછી દોસ્તો હું તમને સલાહ આપીશ કે આ જે મોક ટેસ્ટ છે ને, એ આપણી તૈયારીમાં ખૂબ અગત્યનો રોલ ભજવે છે। ઘણા વિદ્યાર્થીઓ મોક ટેસ્ટની અંદર જોડાવાથી ડરે છે, એને એવું લાગે છે કે મારો સિલેબસ સૌથી પહેલા હું પૂર્ણ કરી દઉં સંપૂર્ણ રીતે અને ત્યાર પછી મોક ટેસ્ટ આપું। પણ એટલો વિશ્વાસ રાખો કે પરીક્ષાને છેલ્લી 1-2 નાઇટની વાર હોય, 2 દિવસની વાર હોય, ત્યાં સુધીમાં કોઈનો સિલેબસ પૂર્ણ થતોય નથી। ક્યારેય કોઈ વિદ્યાર્થીની સંતોષ થતો જ નથી કે મારો સિલેબસ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું। આખો વિષય એક વખત વાંચી લે ત્યાર પછી એને અંદર તો એવું જ લાગે કે હજુ અધૂરું છે, એટલે તમારો સિલેબસ પૂર્ણ થાય કે ન થાય, તમારે મોક ટેસ્ટ દેવા માટે આવવું પડે। ત્યાર પછી મોક ટેસ્ટ દેવા માટે આવો ત્યારે એવો વિચાર નહીં કરવાનો કે મારે ઓછા માર્ક્સ આવશે તો, મને નહીં આવડે તો, એ આવડે એના માટે તો મોક ટેસ્ટ દેવાની છે। પ્રેક્ટિસ ટેસ્ટ છે ને, તમારે ઘરેથી એવી રીતે નીકળવાનું કે મારે કોઈ માર્ક્સ આવવાના નથી, મારે તો બસ વસ્તુ ચેક કરવા માટે જવાનું છે કે આ લોકો પેપર કેવા કાઢે છે।
મોક ટેસ્ટનો ફાયદો એ છે કે એક તો સમય મુજબ આપણને ખ્યાલ આવે. 150 માર્ક્સનો પેપર છે, 120 મિનિટનો ટાઈમ છે. અલગથી મેં એના માટે એક વિડીયો બનાવીને મૂકેલો છે કે આ સમયની અંદર પેપર પૂર્ણ થશે કે કેમ થાય. તો મોક ટેસ્ટનો સૌથી મોટો ફાયદો છે. મોક ટેસ્ટ તમે જ્યારે આપો છો ત્યારે ઓવરઓલ સિલેબસમાંથી આખો પેપર નીકળ્યો હોય એટલે તમને એ ખ્યાલ આવે કે મને કયા ચેપ્ટરમાં વધારે જરૂરિયાત છે. અને મોક ટેસ્ટની અંદર માની લો કે તમને કોઈ દાખલો નથી આવડતો, તમને કોઈ પ્રશ્ન નથી આવડતો, તો તમારે હવે આ ઓછા સમયની અંદર સૌથી વધારે ભારણ દેવાનું ડાઉટ સોલ્યુશન માટે. તમે જેની પાસે ભણેલા હોવ, જેની પાસે ભણી રહ્યા હોય એની પાસે મહત્તમ ડાઉટ સોલ્વ કરાવો. તમે ઘરે અત્યારે ડાઉટની અંદર સમય નહીં બગાડો. તમે દાખલા તરીકે મેથ્સ રિઝનિંગના દાખલા ગણી રહ્યા છો, રિઝનિંગની કોઈ સિરીઝ ગણી રહ્યા છો અને એ સિરીઝ તમને નથી આવડતી, તો ઘરે માથાકૂટ નહીં કરવાની, એમાં સમય નહીં બગાડવાનો. તમે થોડો સમય એને આપો પ્રેક્ટિસ કરવા માટે, ચલો હમણાં જવાબ આવશે એમ કરીને, પણ વધારે પડતો સમય નહીં આપો. આપણી પાસે ટાઈમ જ નથી દોસ્તો હવે. તો એના માટે રાઉન્ડ કરી દો. જ્યારે તમે જાઓ છો કોઈની પાસે ભણવા માટે તો ત્યાં લઈને જાઓ કે સાહેબ મને શીખવાડી દો. તો ઓછા સમયની અંદર ઘરે આપણે સમયનો મહત્તમ સદુપયોગ કેમ થાય એની પર ફોકસ કરવાનું છે. ત્યાર પછી દોસ્તો આપણે આ સમયની અંદર શું કરી શકીએ? આ સમયની અંદર એક મિનિમમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરી શકીએ. એનો અર્થ થાય કે ઓછામાં ઓછું, આ ઓછામાં ઓછું એનો અર્થ થાય કે હું આ સમયમાં એવી કઈ બાબત છે કે જે મારે કરી જ લેવાની છે. આખા સિલેબસમાંથી એવી કઈ પરીક્ષાલક્ષી બાબત છે, કઈ એવા ટોપિક છે કે જે મારે કરી જ લેવાના છે, એને કહેવાય મિનિમમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, કે આટલું તો મારે કરી જ લેવાનું છે. તમને માનો કે ખ્યાલ નથી આવતો કે મારે પરીક્ષાલક્ષી કયા મુદ્દાઓ છે એ મને નથી સમજમાં આવતું, તો એના માટે તમે જે તે ફેકલ્ટીની મદદ લઈ શકો કે સાહેબ મને આ ગણિતમાં કે રિઝનિંગમાં એવા ચેપ્ટર ટીક કરી દો કે જે એવરગ્રીન હોય, જેમાંથી પરીક્ષામાં દાખલો હોય જ એવા કયા ચેપ્ટર રહેલા છે, એવી કઈ ટાઈપ રહેલી છે જે મારે કરવી જ પડે. તો અત્યારે ઓછા સમયની અંદર આપણે એની પર ફોકસ કરીએ કે બધું જ કરવા કરતા સિલેક્ટિવ એપ્રોચ કરીએ. મતલબ હું એમ કહું છું કે તમારે સૌથી પહેલા આવા જે પ્રાયોરિટી વાળા મુદ્દા હોય ને એને કરી દેવાના, પછી સમય રહે તો બાકીના ટોપિકને ન્યાય આપો. અત્યારે 1.5 મહિનાની અંદર તમે એવું ધારીને ચાલો કે હું એકડે એકથી સિલેબસમાં રહેલા બધા જ મુદ્દાઓને ન્યાય આપો, તો ન્યાય આપવામાં મેરિટમાં ન્યાય થઈ જશે. એટલે સૌથી પહેલા પરીક્ષા લક્ષી જે મુદ્દા છે એની પર ફોકસ કરીએ. ગુજરાતી અને અંગ્રેજીની અંદર વોકેબ માટે થઈને અત્યારે હાલમાં હવે ન થઈ શકે. તમે 1.5 મહિનામાં કેટલું વોકેબ કરી શકો? તમે અગાઉ જો વોકેબ કર્યું હોય, શબ્દ ભંડોળ કર્યું હોય ને એની કોઈ અલગથી નોટ બનાવી હોય તો તમે ચોક્કસ એમાં નજર મારો, તમે રિવિઝન કરો. ગ્રામરના જે મુદ્દા છે એ આપણા હાથની વાત છે. ગ્રામરની અંદર તમે જે તમારા હાથે તૈયાર કરેલી નોટબુક હોય એનું રિવિઝન કરો. તમે જેની પાસે ભણ્યા હોય એને ફોલો કરો. અને મારે તમને બહુ એક સરસ મજાની વાત કરવી છે. આજે તમે એને ફોલો કરશો, એનું પાલન કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે. ઘણા વિદ્યાર્થીઓ યુટ્યુબના માધ્યમથી ભણતા હોય છે. ભણવું જોઈએ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. ડિજિટલ ઇન્ડિયા છે, યુટ્યુબની અંદર ખૂબ સારો કન્ટેન્ટ રહેલો છે, પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ કે તમે ભણતી વખતે એવું લાગે છે કે મારે આ ટોપિક સમજવો છે, મારે આ પ્રકારના દાખલા સમજવા છે, આ ચેપ્ટર સમજવું છે, તો એના માટે યુટ્યુબનો ઉપયોગ એવી રીતે કરવો કે યુટ્યુબમાં ગયા પછી તમે સર્ચ કરો, એ કન્ટેન્ટ તમે જુઓ. એવું નહીં કરો કે યુટ્યુબમાં ગયા પછી તમે ડિસાઈડ કરો કે મારે આ જોવું છે. યુટ્યુબની અંદર થંબનેલ ખૂબ સારા સારા હોય. તમે નક્કી કર્યું હોય કે મારે આ પ્રકારનો વિડીયો જોવાનો છે, તમે જોઈને બીજું કંઈક આવો. એક વિડીયો જોવા માટે ગયા હોય તમે લાઈનમાં ઘણા બધા વિડીયો જોઈ નાખો. આ સમયનો દુરુપયોગ છે. એટલે હું તમને એમ સમજાવીશ કે અત્યારે વ્યુઅરશિપ માટે થઈ ઘણા કન્ટેન્ટ ક્રિએટર શું કરશે કે થંબનેલ એવા મૂકશે કે જે આપણા માટે ઉપયોગી નહીં હોય. તો તમારે પહેલેથી ડિસાઈડ થયેલી બાબતો હોય ને એ યુટ્યુબમાં જઈને સર્ચ કરો, એ જોવાય છે તો સીધા બહાર નીકળી જાવ સંયમ રાખીને. અત્યારે ઓછા સમયની અંદર તમારે મોક ટેસ્ટ દેવાની છે, મહત્તમ પ્રશ્નોને ફેસ કરવાના છે, જે નથી આવડતા એનું ડાઉટ સોલ્યુશન કરવાનું છે. આખા દિવસમાં લગભગ 100 દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. ગણીને દાખલાની પ્રેક્ટિસ કરવાની, નજર મારીને દાખલાની પ્રેક્ટિસ નહીં કરવાની. 90 દાખલા તમારે પેપરની અંદર સોલ્વ કરવાના છે. 90 દાખલા તો ઘર બેઠા આપણે 100 દાખલા તો સોલ્વ કરીએ. ઘડિયાળ લઈને બેઠીએ, 1 કલાકમાં આપણે 100 દાખલા સોલ્વ કરી શકીએ છીએ કે કેમ એ તો એકવાર ચેક કરીએ. હવે આપણે બીજી બાબત એ કરીએ કે અત્યારે આપણે શું ન કરવું જોઈએ. તો અત્યારે આપણે પહેલા તો નવા કોઈ ટોપિક હોય અથવા તો કોઈ અઘરા ટોપિક હોય, નવા ટોપિક અથવા અઘરા ટોપિક હોય એને બને ત્યાં સુધી એવોઇડ કરવા જોઈએ, કેમ કે નવા મુદ્દાઓની અંદર સમય વધારે લાગી શકે. અઘરો મુદ્દો હોય અને જો પરીક્ષા લક્ષી હોય તો એમાં બળ કરાય. પરીક્ષામાં પૂછાય નહીં એવો મુદ્દો હોય
તો પછી બળ ન કરાય. એવો ઈગો નહીં રાખવાનો કે ભાઈને બધું આવડવું જોઈએ. ન પણ આવડે, આપણે એના માટે ટાઈમ છે. પરીક્ષા જાય પછી અઘરા બધા ટોપિકને સમજવા શીખવા માટે ટાઈમ છે. વારંવાર વિકિપીડિયામાં નહીં જતા રહેવાનું, વારંવાર ડીપલી ઘૂસકે સર્ચ નહીં કરવાનું. તો અત્યારે હાલમાં સમય ઓછો છે એટલે નવા મુદ્દા હોય, અઘરા મુદ્દા હોય, એ મુદ્દાને તમે સ્કીપ કરી દો. પછી કોઈ નવી બુક માર્કેટની અંદર આવી હોય જે તમે અગાઉ ક્યારેય જોઈ નથી, ક્યારેય વાંચી નથી, આવી બુકને તમારે હમણાં અડવાની જરૂરિયાત નથી. ત્યાર પછી તમારે શું કરવાનું છે? કરંટ અફેર્સ માટે થઈ અને તમારે છેલ્લા 6 મહિનાનું કરંટ કરવું જોઈશે. કેમ કે જનરલ નોલેજ અને કરંટ અફેર્સ આ બંને ભેગું રહેલું છે. અને ભેગું કેટલા માર્ક્સનું રહેલું છે? 30 માર્ક્સનું રહેલું છે. તો કરંટ અફેર્સ માટે આપણી યુટ્યુબમાં એક સરસ મજાની સિરીઝ ચાલે છે, મિશન વિજય પથ કરીને. અને એ જે સિરીઝ ચાલે છે ને, એને લગભગ 1.5 વર્ષ તો થઈ ગયું. એમાં છેલ્લા 6 મહિનાનું કન્ટેન્ટ જે હોય ને, એની સરસ રીતે તમે નોટ બનાવી શકો, અથવા છેલ્લા 6 મહિનાના કરંટના વિડીયો બનાવી એમાંથી અગત્યની બાબતો તમે નોટમાં રાખી શકો. ભલે બધી જ વિગતો નોટમાં ન રાખો. તો કરંટ અફેર્સ પણ આપણા માટે આ વખતે અગત્યનો મુદ્દો બનશે. કરંટ અફેર્સ રાતોરાત 2 કે 3 દિવસમાં નહીં થાય. તમે કોઈ મેગેઝિન લઈ આવશો, તમે કોઈ લીથો લઈ આવશો, તમે કોઈ પીડીએફ માંથી ઝેરોક્સ કઢાવી નાખશો, એ રાતોરાત નહીં થાય. એના માટે આખા દિવસમાં તમે 1 કલાકનો સમય, અડધી કલાકનો સમય, જે તમારી અનુકૂળતા હોય ને તમારી જે કેપેબિલિટી હોય, તમે અત્યારથી કરંટ અફેર્સમાં ટાઈમ આપશો તો થશે. છેલ્લી ઘડીએ નહીં થાય. અને આ રોકડીયો પાક હશે. કરંટ અફેર્સ છે રોકડીયો પાક છે. એક રીતે સમજો કે ગુજરાતીના ગ્રામરના, અંગ્રેજીના ગ્રામરના, જીકેના પ્રશ્નો અને સાથે કરંટ અફેર્સ આ બધા એવા હશે કે જેમાં તમારે સમય નહીં બગડે ને ફાટ કરતા તમે જવાબ દઈ શકશો. મેરિટની અંદર આ ગેમ ચેન્જિંગ બનશે. મેથ્સ રીઝનિંગમાં કન્ટેન્ટ, મતલબ મેથ્સ રીઝનિંગમાં વેઇટેજ વધારે છે, 90 માર્ક્સનું છે, પણ એમાં સમય આપણો વધારે જઈ શકશે. ઓછા સમયમાં પેપરમાં જે તમને માર્ક્સ અપાવી શકે એ આ બધા સબ્જેક્ટ પાછા રહેલા છે. એટલે ઇગ્નોર નથી મારવાનું કે અત્યારે માત્ર મેથ્સ રીઝનિંગ ઉપર ફોકસ કરી રાખ્યું અને કરંટમાં છેલ્લા 3 દિવસમાં લડી લેશું. આ બધી ઘટનાઓ નહીં થાય. એ સમય દરમિયાન સ્ટ્રેસ વધશે. એટલે અત્યારથી થોડો સમય આપણે કરંટમાં જો દઈએ પ્લાનિંગ સાથે કે મારે આટલું તો કરી જ દેવાનું છે, તો આપણને ફાયદો થશે. તો મોરલ ઓફ ધી સ્ટોરી આપણી દોસ્તો એ રહેલી છે કે અત્યાર સુધીમાં જેટલું વાંચ્યું એનું રિવિઝન, મેક્સિમમ મેથ્સ રીઝનિંગની પ્રેક્ટિસ. મેં તમને 100 દાખલા સુધીની પ્રેક્ટિસની અત્યારે વાત કરી છે. જે તમને ન આવડે એનું ડાઉટ સોલ્યુશન અને મહત્તમ પ્રશ્નો ફેસ કરીએ. મોક ટેસ્ટ આપણે આપીએ. આવડે કે ન આવડે મોક ટેસ્ટ આપણે દઈએ. કોઈ પણ જગ્યાએ તમને સારું લાગે છે, તમને એવું લાગે કે આના પ્રશ્નો દમવાળા છે, આના પ્રશ્નો પરીક્ષાલક્ષી છે, ઘણી જગ્યાએ મોક ટેસ્ટ એવી રીતે સેટ કરતા હોય છે કે એકદમ અઘરો પેપર બનાવી નાખે. મિત્રો, જ્યારે ઓછો સમય બાકી હોય પરીક્ષાને અને તમે આ પ્રકારના અઘરા પ્રશ્નોવાળી મોક ટેસ્ટ આપો ને, એનાથી ડીમોટિવેશન આવે, એનાથી સ્ટ્રેસ આવે. આપણી જે તૈયારી યોગ્ય દિશામાં જતી હોય ને એમાંય ડાઉટ લાગે આપણને. એટલે તમારે એવી મોક ટેસ્ટ પસંદ કરવી જોઈએ કે જે પરીક્ષા લક્ષી વધુ હોય. ઘણા દેખાડી દેવા માટે થઈને એવા અઘરા સવાલો કાઢતા હોય છે. એટલે હું એમ કહું છું કે યોગ્ય બેલેન્સ થયેલું જે પેપર હોય ને એવી મોક ટેસ્ટ તમારે આપવી જોઈએ. અને આપણે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી દ્વારા એક ટેસ્ટ સિરીઝ લઈને આવીએ છીએ. આ જે ટેસ્ટ સિરીઝ છે રામબાણ ઇલાજ રહેલું છે દોસ્તો. તમે ટેસ્ટ સિરીઝની અંદર જોડાશો તો તમને ખૂબ જ ફાયદો થશે. આ ટેસ્ટ સિરીઝ 1 મહિના માટે ચાલશે. એકાંતર દિવસે આપણે પેપર લેવાનું છે. 10 ફેબ્રુઆરીથી લઈને 10 માર્ચ સુધી પેપર લેવાના છે. અને આ પેપરની અંદર દરેક પેપર 100 માર્ક્સનો હશે. એ 100 માર્ક્સનો જે દરેક પેપર હોય એમાં મેથ્સ આવશે, રીઝનિંગ આવશે અને કરંટ અફેર્સ આવશે. સાહેબ, મેથ્સ, રીઝનિંગ અને કરંટ અફેર્સનું જે 100 માર્ક્સનું પેપર હોય તો એમાં ફૂલ સિલેબસ હશે તો કે ના? આમાં ચેપ્ટર વાઇઝ તમને કવર કરાવવાનું છે. મેથ્સના, રીઝનિંગના તમને ચેપ્ટર અમે અગાઉથી આપી દેશું કે આટલા ચેપ્ટર તમે તૈયારી કરીને આવો, એની ટેસ્ટ આપી દો, તમે જોઈ લો કેટલા તમને આવડ્યા, કેટલા નથી આવડ્યા. સેમ ડે તમને આન્સર કી મળી જાય, પેપર ચેક થઈને માર્ક્સ તમને મળી જાય. ત્યાર પછી આ બધી ટેસ્ટ પતે એટલે મોક ટેસ્ટ આવે, જેમાં ફૂલ સિલેબસ મોક ટેસ્ટ આવે 150 માર્ક્સની. તો અત્યારે હાલમાં આ જે ટેસ્ટ આપણે શરૂ કરીએ છીએ, જે 10મી ફેબ્રુઆરીથી શરૂ થાય છે, બહારના વિદ્યાર્થી માટે 500 રૂપિયા ફીસ છે. અને અગાઉના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય, અત્યારે હાલમાં ભણી રહેલા વિદ્યાર્થી હોય ને જોડાવવું હોય તો એના માટે 50% ડિસ્કાઉન્ટ છે. ગાંધીનગર, ભાવનગર બંને સેન્ટર ઉપર ટેસ્ટ અવેલેબલ છે. કોઈને એમ થાય કે અમે સેન્ટર ઉપર રૂબરૂ જોઈ શકીએ એમ નથી, તો એના માટે એપ્લિકેશનમાં ટેસ્ટ અવેલેબલ છે. અને એપ્લિકેશન રહેલી છે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ નામની એપ્લિકેશન છે. તો એમાં પણ આ ટેસ્ટ અવેલેબલ રહેશે.
તો જ્યારે ઓછો સમય હોય ત્યારે મોક ટેસ્ટના માધ્યમથી મૂલ્યાંકન કરવું જોઈએ, કઈ જગ્યાએ ઘટે છે, કઈ જગ્યાએ આપણો પ્લસ પોઈન્ટ છે, આપણને ખ્યાલ આવે, પેપર પૂરો થાય છે નથી થતો, અને એના આધારે આપણે આપણી ભૂલોને સુધારી શકીએ. અહીંયા જેટલી ભૂલો કરવી હોય દોસ્તો એ બધી છૂટ છે, પણ પરીક્ષાની અંદર ભૂલ કરવી એ ગુનો છે, કેમ કે કરિયરની બાબત છે. તો દોસ્તો તમારા તરફથી બીજા કોઈ ડાઉટ રહેતા હોય તો તમે ચોક્કસથી આ બંને સેન્ટરના નંબર છે એમાં કોલ કરી માહિતી મેળવી શકશો. તૈયારી કેમ કરવી એ બાબતે ડાઉટ હોય તોય તમે ચોક્કસથી મુલાકાત કરી શકો, અથવા તમે ફોનની અંદર વાતચીત કરી શકો. તો મળીએ છીએ વધુ વિગત સાથે, ફરીવાર પાછા આપણે ભેગા થશું. સીસીની તૈયારી તમે કરો એના માટે ઓલ ધ બેસ્ટ, અને મળીએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.